અમદાવાદમાં રક્ષાબંધનની આગલી રાત્રે જ હત્યાની ચકચારી ઘટના સામે આવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં રક્ષાબંધનની આગલી રાત્રે જ ઠક્કરબાપા નગર પોલીસ ચોકી સામે એક યુવકની જાહેરમાં છરીના ઘા મારી બે યુવકોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. દિલીપ સોનકર નામનો યુવક ટુ વ્હીલર લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાનમાં ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે યુવકો અહીં આવ્યા હતા અને દિલીપ સાથે બોલાચાલી કરી હતી. જે બાદ બંને છરી કાઢી દિલીપ પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. આરોપી ભરત પેરોલ પર બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી લઈ અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. થોડા સમય અગાઉ અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફના પુસ્તક વાંચવા બદલ વિવાદ થયો હતો. જે બાદ સીજેપી અને કોંગ્રેસના કાર્યકરો આ પુસ્તક વાંચવા બોડકદેવના સરકારી ગાર્ડનમાં ભેગા થયા હતા. જેની બજરંગ દળને જાણ થતાં બજરંગ દળના કાર્યકરોએ ગાર્ડનમાં પહોંચીને વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ સીજેપી અને કોંગ્રેસના કાર્યકરોને માર માર્યા હોવાનો આક્ષેપ થયો છે. જે બાદ મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને હિરેન રબારી, જીમિત રબારી સહિત કુલ 20 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે પૂર ઝડપે આવેલી કાર ડિવાઈડર સાથે અથડાતા બોનેટનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કારની અંદર બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવેલી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.